સંવેગ રંગશાળા જેવા ગ્રંથો એ તો સ્પષ્ટપણે ફરમાવે છે કે જે સંઘમાં તમે બેઠા છો એ સંઘમાં સંઘ દ્રવ્યની જરૂર છે, પણ પધારનાર આચાર્ય ભગવાન અને બેસને સામે એમની પ્રેરણાને ઝીલનારો સંઘ એ સંઘ દ્રવ્યની ઉપેક્ષા કરે છે અને દેવ દ્રવ્યમાં જરૂર ન હોવા છતાં પણ દેવ દ્રવ્યની વૃદ્ધિની જ વાત કરે છે ને દેવ દ્રવ્ય વધારે છે. માફ કરજો, સકલ સંઘ સામે આવા શબ્દો વાપરવા પડે છે, પણ સંવેગ રંગશાળા સ્પષ્ટ ફરમાવે છે કે એ સાધુ ભગવંત, એ આચાર્ય ભગવંત અને એ સંઘ બધા દુર્ગતિમાં જાય છે. સીધો દુર્ગતિ શબ્દ લખી દીધું છે, કારણ કે જરૂર હતી સંઘ દ્રવ્યમાં, પણ પોતાની માન્યતા એ હતી કે દેવ દ્રવ્યમાં લાભ છે, માટે આચાર્ય ભગવંતે પણ એનું જ કથન કર્યું. સંઘે પણ એ જ પ્રેરણા ઝીલી. સંઘે આચાર્ય ભગવંતને અટકાવ્યા નહીં. આચાર્ય ભગવંતે એવું વિચાર્યું કે હું દેવ દ્રવ્ય વધારીશ તો મારું તીર્થંકર નામ કર્મ થશે, મને આમ થશે તેમ થશે. એમને પોતાની માન્યતા ના બદલી, પ્રભુની આજ્ઞા ન જોઈ અને દેવ દ્રવ્ય કર્યું. જરૂર ન હતી ત્યાં કર્યું અને જરૂર હતી સંઘ દ્રવ્યની, ત્યાં સંઘ દ્રવ્યની પ્રેરણા ન કરી. પરિણામે દેવ દ્રવ્યની વૃદ્ધિ થઈ, સંઘ દ્રવ્ય ઓછું થયું. તો એ આચાર્ય ભગવાન પ્રેરણાદાતા અને સંઘ બધા દુર્ગતિગામી લખ્યા છે. હું નથી ઈચ્છતો કે હું અને તમે દુર્ગતિગામી બનો. જો પ્રભુ આજ્ઞા એ તમને વહાલી હોય, તમારી માન્યતાઓ નહીં, તો તમારે સંવેગ રંગશાળાનો આ પાઠ ધ્યાનમાં લેવો જ પડશે. સ્પષ્ટ ફરમાવે છે સંવેગ રંગશાળા કે જે વખતે જે દ્રવ્યની જરૂર છે એ વખતે એ દ્રવ્ય આપી દેવું, એનાથી તીર્થંકર નામ કર્મનો બંધ છે. જે પ્રદેશમાં તમે ગયા છો, એ પ્રદેશમાં 500-600 જૈનોના ઘર છે પણ કે જિનાલય નથી, ત્યાં તમે દેવ દ્રવ્યમાં પૈસો આપો તો ત્યાં તીર્થંકર નામ કર્મનો બંધ છે. પણ જે પ્રદેશમાં તમે ગયા છો ત્યાં આગળ 500-600 આરાધકોને આરાધના કરવા માટે સારો ઉપાશ્રય નથી, ત્યાં તમે ઉપાશ્રયમાં આપો તો તીર્થંકર નામ કર્મનો બંધ છે, ત્યાં દેરાસરમાં નથી. આપણે ત્યાં ચોખ્ખા દ્રવ્યનો એવો મહિમા થઈ ગયો છે. પરિણામ એ આવે છે કે એક બાજુ દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, વૈયાવત દ્રવ્ય મબલક હોવા છતાં પણ આપણે બધો જ બોજો સાધારણ પર નાખીએ છીએ.